એકતા મોદી. સો આજે કઈ રેસીપી તમે લઈને આવ્યા છો? આજે મારી મમ્મીની મોસ્ટ ફેવરેટ અને આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ રેસીપી હું હલવાસન લઈને આવી છું. મેરેજ કરીને આવી પછી જ્યારે લાઈક મધર્સ ડે આવે કાં તો મમ્મીનો બર્થડે આવે તો હું આ રેસીપી એમના માટે બનાવીને લઈ જાઉં છું. હા, પણ એ એક વાત છે કે હજી મમ્મી જેવી આપણે કહીએ ને 100% પરફેક્ટ નથી બનતી. ચલો તો આપણે હલવાસન બનાવવાની શરૂઆત કરીએ. હા, શ્યોર. તો સૌથી પહેલા પ્રોસેસ શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણે હલવાસન બનાવવા માટે ઘીને ગરમ કરીશું. હવે આપણે પહેલાં ઘીને મેલ્ટ કરીશું. સો આની અંદર જે મેઝરમેન્ટ છે મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ રાખવું પડશે. હા, યસ. તો શું થાય કે આપણો સમય બી ઓછો જશે અને એકદમ પરફેક્ટ જે આપણે કહીએ છીએ આપણે હલવાસન ખંભાતનું ફેમસ છે મોસ્ટ પ્રોબેબલી એના જેવું જ બનશે. ઓકે, તો ઘી ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગયું છે. સો આગળ શું કરીશું? હવે એની અંદર મેં લીધો છે 1/4 કપ આપણે ગુંદર. ઓકે. સૌથી પહેલા આપણે ગુંદરને ફ્રાય કરીશું. ઓકે. તમે જોઈ શકો છો કે ગુંદર ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે. યસ. સો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારી મમ્મી માટે જ્યારે હલવાસણ બનાવ્યો ત્યારે પરફેક્ટ બન્યો હતો કે ડરતા ડરતા બનાવ્યો હતો કે મમ્મી જેવો બનશે કે નહીં બને? પરફેક્ટ બન્યો હતો કારણ કે મેં પ્રોપર ત્યારે માપ બી યુઝ કર્યું હતું એટલે. ઓકે. યસ. હવે તમે જોઈ શકો છો કે લગભગ આપણો ગુંદર ફ્રાય થઈ ગયો છે. ઓકે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. ઓકે. સો ગુંદર થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસમાં શું કરીએ છીએ? લગભગ આપણે હવે પાણીથી 1 સ્પૂન જેટલું ઘી મેલ્ટ કરીશું. ઓકે. અને ઘી મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે નાખીશું ઘઉંના ફાડા. હવે એની અંદર હું એડ કરીશ ઘઉંના ફાડા 1/4 કપ જેટલા. ઓકે. હવે લગભગ આપણે એને 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરીશું. ઓકે. અને આને એકદમ ધીમા ગેસ પર હા, જ આને roast ધીમા કરવાના છે. ગેસ પર જ રોસ્ટ કરવાના છે. ઓકે. લગભગ 2 મિનિટ જેવું થવા આવ્યું છે તો તમે બી જોઈ શકો છો એક સરસ મજાની સુગંધ અને થોડો કલર બી આપણા ચેન્જ થવા આવ્યો છે. યસ. સો આને બહુ કુક નથી કરતા, ખાલી શેકીએ જ હા, છે. કારણ કે શેકે જ છે કારણ કે આપણે જે નેક્સ્ટ પ્રોસેસ કરીશું ને એમાં ઓલરેડી એ દૂધની અંદર કુક થઈ જ જશે. ઓકે. હવે તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. યસ. અને આપણા દલિયા એકદમ સરસ રીતે શેકાઈ બી ગયા છે. યસ. તો હવે આપણે એની અંદર એડ કરીશું 500 ml મિલ્ક. ઓકે. સો ફૂલ ફેટ મિલ્ક લેવાનું. હા, યસ. હવે લગભગ આપણે એને 5 થી 10 મિનિટ 10 મિનિટ માટે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું. ઓકે. જ્યાં સુધી લગભગ અડધું ના થાય ત્યાં સુધી આપણું દૂધ. ઓકે. આપણે કન્ટિન્યુ હલાવવાનું રીઝન એ જ છે કે દલિયા અને દૂધ નીચે ચોંટી ના જાય એટલે. સો મિલ્ક સારું એવું રિડ્યુસ થઈ ગયું છે. હા. ઓકે. સો હવે શું કરીએ છીએ? હવે આપણે છે ને આ પ્રોસેસમાં એટલે હલવાસનની પ્રોસેસમાં આપણે દૂધને ફાડવા માટે ગુંદરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. તો હવે આપણે ધીમે ધીમે એની અંદર ગુંદર એડ કરીશું. થોડો થોડો કરીને હા, ધીમે નાખવાનો ધીમે. છે. હા, અને આ ડ્રાય ફ્રૂટ્સ ને ચોપ કરવાના છે. હા, ડ્રાયફ્રૂટ્સને આપણે ચોપ કરવાના છે. ફાઇન ચોપ. હા, યસ, ફાઇન ચોપ. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ફાટી ગયું છે. ગુંદર નાખવાથી આપણું દૂધ ફાટી ગયું છે. યસ. સો હવે શું કરવાનું છે? હવે આપણે એક સુગરની સિરપ બનાવી સુગર કેરેમાઇઝ કરીશું. ઓકે. હવે આગળ શું કરીએ છીએ? હવે તમે જોઈ શકો છો કે આપણી સુગર સારી એવી કેરેમાઇઝ Yes. થઈ ગઈ છે. તો હવે આપણે જે ઓલું ગુંદરનું હતું મિશ્રણ એની અંદર આપણે સુગર એડ Okay. કરીશું. સુગર કેરેમાઇઝ કરવાનું રીઝન એ જ છે કે જે હલવાસનમાં આપણને પ્રોપર કલર Colour જોઈએ જોઈએ છે છે, yes. એના માટે આપણે સુગર આવી રીતે એડ કરીએ છીએ. ઓકે. સો હવે આને ક્યાં સુધી મિક્સ કરવાનું છે? જ્યાં સુધી આપણે દૂધ એની જગ્યા ના છોડે ત્યાં Okay. સુધી આપણે એને કન્ટિન્યુ હલાવતા જવાનું છે. ઓકે. ડ્રાય ફ્રૂટ્સ પણ એડ થઈ ગયા હા, છે. યસ.
હવે લગભગ આપણે એને 8 થી 10 મિનિટ માટે કૂક કરીશું. ઓકે. અને તમે હવે જોઈ શકો છો કે આપણો થોડો કલર બી આવી ગયો છે. આવી ગયો છે. યસ. અને સુગંધ પણ બહુ સુગંધ બી હા સરસ આવે છે. ઓકે. અને હવે આપણે જાયફળ બી અંદર એડ કરીશું, જાયફળનો પાવડર. આ બધું પ્રોપર રીતે મિક્સ થઈ ગયું છે. ઓકે. હવે આપણે એને એક પ્લેટમાં લઈશું અને લગભગ અડધો કલાક માટે રૂમ ટેમ્પરેચર પર નોર્મલ થવા દઈશું. ઓકે. હવે એને એકદમ ઠંડુ થવા દઈશું. ઓકે. પછી તેને આપણે પેંડા જેવો આકાર આપીને હલવાસન રેડી કરીશું. ઓકે. તો ઠંડુ થઈ ગયું છે એકદમ પ્રોપર વે. આપણું ઠંડુ થઈ ગયું છે. ઓકે. હવે શું કરીએ છીએ? હવે આપણે તેને પેંડાની શેપ કરીશું અને એની ઉપર એક બદામ લગાવીશું અને પછી એને સર્વ કરીશું. ઓકે. એકોર્ડિંગ તમારી સાઈઝ મુજબ તમે લઈ શકો છો. ઓકે. ઓકે. તો તમે જોઈ શકો છો હા, એકદમ બાર જેવું બાર જેવું આપણું Yes. કણીદાર હલવાસન રેડી છે. Yes. તો તૈયાર છે આપણું દાણેદાર અને સરસ મજાનું હલવાસન. યસ. હવે જોવામાં પણ બહુ જ સરસ લાગે. હા યસ.